મળેલું સુખ એક મોકો હોય છે પુણ્ય અને સત્કર્મ અને સમર્પણ કરવાનો. પણ જ્યારે વ્યક્તિ એને ભોગવવાનો અવસર માની લે છે ત્યારે એ જ મળેલું સુખ એના પતનનું કારણ બની જાય છે. ભગવાન ચાન્સ આપે, મોકો આપે કે લે તને આપું છું. જો ભોગ દ્રષ્ટિથી જુએ તો પતન ને જો ભાવ દ્રષ્ટિથી જુએ તો એ જ ઉદ્ધારના કારણ બની જાય છે. અને એટલા માટે સંસાર અને કૃષ્ણ એમ જોવા જાવ તો વિરોધી નથી, કારણ કે સંસાર વૈષ્ણવ સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણ સુધી પહોંચવા માટે. સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે. અને જો એને સાધન બનાવી લેશો તો આપેલો સંસાર એવો ઉત્તમ સાધન બની જશે કે એના થકી કૃષ્ણ તમારો પ્રસન્ન થઈ જશે. તમારું ઘર છે બહુ સારું છે. સંસાર જે સંન્યાસીઓ છે એમ કહે સંસાર છોડો, ઘર છોડો. મહાપ્રભુજી પણ પંચશ્લોકી નામનો ગ્રંથ રચ્યો છે. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર શાસ્ત્રો એમ કહે કે ઘર છોડવું જોઈએ જેને ભગવાનને પામવા જાવ. નથી છોડી શકતા. અત્યારે કોણ છે જે છોડી શકે? અને છોડીને જાય ક્યાં? કોઈ બીજા ઘરમાં? ઘર એટલે કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલો થોડી. સંસાર તો મનમાં હોય છે. જંગલમાં જઈને જે ઝાડ નીચે બેસશો ને, અઠવાડિયું બેસશો તો અઠવાડિયામાં એવું થશે આ ઝાડ તો મારું છે. એટલે ત્યાં એ ઘર જ થઈ ગયું. જ્યાં આસક્તિ પ્રગટી એ ઘર બની ગયું. આપણી આસક્તિ એને આપણું ઘર બનાવે છે. ઈંટ ચૂના પથ્થરમાં થોડી કંઈક હોય છે. તું છોડી નથી શકતા તો શું કરવું? શું અમારો ઉદ્ધાર નહીં થાય? કૃષ્ણ અમારા પર કૃપા નહીં કરે? મહાપ્રભુજી કે સાવ સહેલો રસ્તો છે. એમ કર, તું નથી જઈ શકતો કૃષ્ણ પાસે, એમ કર કૃષ્ણને પુષ્ટાવીને તારા ઘરે લઈ આવ. પ્રભુને તારા ઘરે પધરાવી લે, તારું ઘર મંદિર બની જશે અને તું વ્યક્તિ મટીને વૈષ્ણવ બની જઈશ. તું ઠાકોરજીનો દાસ બની જઈશ. સરળ મંત્ર છે આ તો, તારાથી થાય એવું છે. અને ઘરમાં તમે ડાઇનિંગ ટેબલ જુઓ તો તમને ભોજન યાદ આવે, તમે બાથરૂમ જુઓ તો નાહવાનું યાદ આવે, તમે પલંગ જુઓ તો સુવાનું યાદ આવે. એક ખૂણો તો એવો રાખો જ્યાં જુઓ તો ભગવાન યાદ આવે. એક 2 બાય 2 નું નાનકડું મંદિર હોય ભલે, પણ ત્યાંથી પસાર થઈએ અને આપણું માથું ઝૂકી જાય, પ્રભુ ક્ષણવાર માટે યાદ આવી જાય, એ પણ નાની વાત નથી. હું તો કહું ભલે શાક લેવા ગયા દર્શન કરતા આવ્યા, એમાં કાંઈ ખોટું નથી. અલૌકિકના 24 કલાક અલૌકિક બન્યા રહેવું, અલૌકિક ક્રિયા કરવી કદાચ આપણા માટે અત્યારે સંભવ નથી, પણ લૌકિક કાર્ય કરતા કરતા પણ અલૌકિકની ક્ષણો ગોતી લેવી એ કદાચ સંભવ હોય છે. શાક તો લેવા જવાનું જ છે, પણ બાજુમાં હવેલી છે વંદન કરતા આવે એમાં કાંઈ ખોટું નથી. જે તમારું કલ્યાણ કરનારી હોય. થિંક બિગ, આપણે કઈ મોટું વિચારો, પણ મોટું વિચારો તો બહુ મોટું વિચારો એમ કહીએ છીએ કે જે લૌકિકના ગજા બહાર અલૌકિકનું હોય એવું મોટું વિચાર. આપણે તો મોટું વિચારો એ પણ આપણા સામર્થ્યથી જ મોટું વિચારતા હોય. ઘણાનું સામર્થ્ય જ ઓછું હોય તો એને થાય કે આટલું મળે તો ઘણું છે. એ ઘણા લોકો તો એવા કંજૂસ હોય કે મોટું વિચારીએ ના શકે. એ વિચારના ગરીબ હોય. ઘણીવાર સંજોગોથી જ માણસ ગરીબ હોય એવું નથી, વિચારોથી માણસ ગરીબ હોય છે. મોટું વિચારવું છે તો એટલું મોટું વિચારો કે આ સંસાર નહીં ભગવાન તમારો થઈ જાય. એટલું મોટું વિચારો. શું કરવા નાનું વિચારો? ભગવાને બુદ્ધિ આપી જ છે, એને એવી ફેલાવો કે વિશ્વ નહીં વિશ્વનો નાથ તમારો થાય. એ જ તો મહત્વાકાંક્ષા કહેવાય વૈષ્ણવની. અને એટલા માટે કહ્યું કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, વ્યાવૃત્તિ કરતા કરતા ચિત્ત હરિમાં રાખો. લૌકિમ વૈદિકમ અનાસ્થયા, અનાસ્થાથી કરો, ચિત્ત હરિમાં રાખી. નારાયણદાસ જઈ ન શકતા ગોકુલ, કેટલા બધા રાજકાજમાં વ્યસ્ત રહેતા. થાય કે મારે ગોકુલમાં ગુસાઈજીના દર્શન કરવા જવું છે, પણ કોઈ સંજોગો જ નથી બનતા. શું કરો? ઘણીવાર અત્યારના સમયમાં સેવા ન થાય ને, ઉંમરને કારણે, સંજોગોને કારણે લોકો જીવ બાળે. હવે પહેલા જેવું નથી થતું, પહેલા જેવું નથી થતું. તો આવું બહુ જીવ બાળવા કરતા જે થાય એની વ્યવસ્થાઓ ગોઠવો. નીચે બેસીને નથી થતું તો કુર્સીમાં બેસીને કરો. દોડાદોડી કરીને નથી થતી તો માળા ફેરવીને કરો. જીવ બાળવા કરતા બીજા રસ્તાઓ શોધી લેવા સારા. હવે આ જઈ ના શકે ગોકુલમાં તો થાય કે કેમ કરીને ગુસાઈજીના દર્શન થાય અને મારું મન ગુસાઈજીના ચરણોમાં રહે, એના માટે શું કરું? આ રાજકાજની જવાબદારી જે છોડી તો શકાતી નથી. એટલે એમણે યુક્તિ કરી, એક વ્રજવાસીના બાળકને રાખ્યું, પૈસા આપે ને પગાર આપે ને એનું કામ શું? 2 ઘડી થાય એટલે શેઠજી પાસે આવીને બોલે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? બસ આટલું બોલે ને મૂર્છા ખાઈને પડી જાય નારાયણદાસ. મનથી ગુસાઈજીના ચરણોમાં ગોકુલમાં પહોંચી જાય.
ભલી 2 ઘડી થાય ને પછી આંખો ખુલે અને રાજકાજમાં વ્યસ્ત થાય ને પાછો એનો સમય થાય, 2 ઘડી થાય અને ફરી પેલો બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? આટલું બોલે ને મનથી ગોકુલ જતા. હવે તમને એમ થાય કે આવો છોકરો અમે ક્યાં ગોતવા જો? બધાના ખિસ્સામાં એ છોકરો છે અને એનું નામ છે મોબાઈલ. ઘણા મેં તો લોકો જોયા છે કે એવા અલાર્મ લાગતા હોય કે 5 મિનિટ થાય ને તમને જય શ્રી કૃષ્ણ કરે, એવું વાગે. એવા મેં તો જોયા છે. જેને કરવું જ છે કેટલા પ્રકારથી કરે. પહેલા કથા ને બધું થતું ને તો લોકો બાળક લઈને આવે અને એ થોડું રડતું કરતું થાય એટલે ઉચકી સીધા બહાર જતા. તો પહેલા તો 2-4 જણાના ખોળામાં બાળક હોતા, અત્યારે દરેકના ખિસ્સામાં એક બાળક હોય છે. એ સેમસંગ નું હોય કે નોકિયા નું હોય કે મોટોરોલા નું હોય, અને રડે એની ઘંટડી વાગે એટલે બધા લઈ કાનમાં દબાઈને બહાર ભાગે છે. અને એટલા માટે હવે તો આ મોબાઈલ રૂપે છે, પણ એનો પણ સદુપયોગ કરી વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, કાર્ય કરતા 2 ક્ષણ ભગવાન યાદ આવી જાય તો માનું આ કલાકમાં 1 મિનિટ પ્રભુને યાદ કરી મારા કલાકને મેં મારો પવિત્ર બનાવી દીધો, મારો કલ્યાણકારી બનાવી દીધો. જેમ આખું તપેલું ભરેલું હોય દૂધનું અને કેસરના 2 ટીપા નાખો, કેવી કેસરની સુગંધ આવી જાય, એમ 24 કલાકમાં 5 મિનિટ કેસર રૂપ ઠાકોરજીનું નામ મેળવી દો, તમારો આખો દિવસ કેસરવાળો થઈ જશે, તમારો આખો દિવસ પવિત્ર થઈ જશે. ભગવાન નામ પવિત્ર કરનારું છે. પ્રણામો દુઃખ સમસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુને કરેલા પ્રણામ દુઃખને હરનારા છે. અને એટલા માટે નાના નાના પ્રયોગો કરો. એમ નથી કરવા તો 24 કલાક ભગવત સેવામાં રહેવું નથી સંભવ. તમે શું સંભવ નાનું નાનું 5 મિનિટ 10 મિનિટનું એવું રોજના જીવનમાં શું પરિવર્તન લાવી શકો છો જેનાથી તમારો આખો દિવસ ભગવતમય જાય, એક વૈષ્ણવ તરીકે પસાર એનો પ્રયાસ કરો. તો લૌકિક વૈદિકમ ચાપી કાર્ય કુર્વન નાસ્થયા. જે વૈષ્ણવ લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાથી કરે છે. ચતુશ્લોકીમાં આપણે મહાપ્રભુજી આજ્ઞા કરેલી છે, લૌકિકમ વૈદિકમ ચાપી. એ લૌકિક અને વૈદિક પછી શું કરવાનું? જેને અંતઃકરણમાં હૃદયમાં પ્રભુને સર્વાત્મ ભાવે પધારાવી લીધા છે એને લૌકિક વૈદિક થી શું? પણ આપણે બધા ઘણી વાર એટલા હોશિયાર છીએ, લૌકિક ના છોડીએ પણ વૈદિક છોડી નાખીએ. હવે તો આપણે પુષ્ટિમાં હવે યજ્ઞ કરીને શું કરવાનું, હવે આ કરીને શું કરવાનું, બધા ક્રિયાકાંડ ધર્મકાંડ બધા જ બંધ કરી દઈએ. હવે તો આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ થયા. અરે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વેદની આજ્ઞાનું પાલન કરવું એ મહાપ્રભુજીની આજ્ઞા છે. અને લૌકિક છોડતા નથી, વૈદિક છોડી દી, એ પણ એક અન્યાય છે, એ પણ એક ચતુરાઈ છે. લૌકિક અને વૈદિક બંનેને કહ્યું છે કરો પણ અનાસ્થાથી. આસ્થા ઠાકોરજી, આજ તો વૈષ્ણવની ચતુરાઈ છે. આજ તો શિક્ષાપત્ર મારી રાયજી કે વૈષ્ણવનું કાપટ્ય છે. અને કાપટ્ય શું છે? બધા જોડે પ્રેમ પૂર્વકનો વ્યવહાર. બધાને એમ લાગે અમને તો બહુ પ્રેમ કરે છે, પણ પ્રેમ ઠાકોરજી સાથે, પ્રેમ પૂર્વકનો વ્યવહાર સંસાર સાથે, પણ પ્રેમ પ્રભુ સાથે. આપણે ઊંધું થાય, પ્રભુને પ્રેમ કરે ને બધા જોડે બગાડી દે એટલે આખા ગામમાં નિંદા થાય. આ બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તો આમ જ કરે, દૂર જાઓ એમ કરે, અડે નહીં, વાત કરે નહીં, બધી નેગેટિવ વાતો યાદ રહી જાય અને એનો ભાવ બધા ભૂલી જાય. કારણ કે અભિવ્યક્તિ ખરાબ હોય છે ઘણી વાર. વૈષ્ણવે ચતુર રહેવું. વૈષ્ણવનું દરેક ડગલું, કોઈ એક પગલું પણ એવું ન હોવું જોઈએ કે લોકો આપણા ગુરુ કે પ્રભુ સામે આંગળી ચીંધે. કારણ કે ઘણી વાર આપણે વૈષ્ણવ તરીકે પ્રખ્યાત હોઈએ ને એટલે આપણી જવાબદારી આખા ધર્મની જવાબદારી આવી જાય. અને આપણાથી કંઈક ખોટું થાય, કોઈનું અપમાન થાય કે થાય તો લોકો આપણને નથી કહેતા, ધર્મને બગાડે. એમ આ પુષ્ટિ માર્ગના વૈષ્ણવ આવા, આ મહાપ્રભુજીના સેવક આવા, આવા શ્રીનાથજીના ભક્તો આવા. એટલે ભક્તની જવાબદારી સમાજમાં રહેવાની સાધારણ વ્યક્તિ કરતા વધારે હોય છે. અને એટલા માટે સહન કરીને પણ મીઠા બન્યા રહે. કારણ કે તમે કડવા થશો. જેમ ઘણી વાર સેવા કરીને આપણો થાકના યુવાન બાળકો બેઠા હોય ને એમની આગળ આજે તો સેવામાં થાકી ગયા ને આમ થયું ને આમ હવેલીમાં બહુ ભીડ હતી ધક્કા, એવી વાત કરીએ કે યુવાનને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. હવે આવી વાત એની આગળ કરાય? જો અગવડતા સગવડતા એ તો માણસની અવ્યવસ્થા છે, એનાથી ભગવાને શું બગાડ્યું છે? એટલે કે આપણી મનની યા આપણી વ્યવહારની વાતો કોની સામે કઈ રીતે કરીએ છે એનો પણ વિવેક રાખો. ક્યાંક આપણી વાતોથી કોઈને ભગવાનમાં અભાવ ના આવી જાય એની પણ સાવધાની રાખવી, એની પણ ચતુરાઈ રાખવી. તો લૌકિક વૈદિક કરો પણ અનાસ્થાથી. ચતુરાઈ શું? દરેક જોડે પ્રેમ પૂર્વકનો વ્યવહાર.
સંસારમાં ખૂબ પ્રેમ આપો. સંસારના પ્રેમના ભિક્ષુક ના બનો. ઘણા લોકો કહે આપણે તો પ્રેમના ભૂખ્યા, બીજું કાંઈ, પણ પ્રેમના ભૂખ્યા કેમ રહો છે? ભિખારી કેમ? પ્રેમના દાતા કેમ ન બની શકાય? કારણ કે બધાને એમ થાય કે જો મને પ્રેમ આપે તો હું તો પ્રેમ તો લૂંટાવા તૈયાર, પણ શરૂઆત કોણ કરે એમાં તો દુનિયા અટકેલી છે. પ્રેમના ભિખારી ભિક્ષુક નહીં બનવાનું, પ્રેમના દાતા બનવાનું. કે પેલો, કારણ કે આપણી દાતારી પણ કોઈની યાચના ઉપર ડિપેન્ડ કેમ? કે પેલો માંગે ત્યારે જ હું આપું. કોઈ ફૂલ પાસે તમે જાઓ અને એને કહો કે પ્લીઝ સુગંધ આપને, ત્યારે આપે ના? એની નજીક જાઓ એટલે સુગંધ આવી જ જાય. સૂરજ ઉગે તો તાપ આવી જ જાય. એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. એમ પ્રેમ આપણો સ્વભાવ છે. કોઈ માંગે ત્યારે જે સુગંધ પ્રગટે, એવા ડિપેન્ડન્સી ને એવી સંકુચિતતા પણ કેમ? આપણા વ્યક્તિત્વમાંથી પ્રેમની સુગંધ લહેરાતી હોય એ વૈષ્ણવતાનો પરિચય છે. અને એટલા માટે પ્રેમના ભિક્ષુક ન બનતા, પ્રેમના દાતા બનતા. ભલે પેલો સામેથી મળ્યું ન મળ્યું, પણ તમારો પ્રેમ ઘટવો ન જોઈએ, તમારી ઉદારી ઘટવી ન જોઈએ, તો સતત રહેતી રહેવી. અને એટલા માટે અનાસ્થાથી કરો. અનાસ્થાથી એટલે એવો વ્યવહારમાં, એટલે વૈષ્ણવે વ્યવહાર કુશળ બહુ રહે. જે પણ મળે એ વૈષ્ણવ હોય ન હોય, અરે ભગવાનને ન માનતો હોય, એ નથી જાણતો કે એની અંદર ભગવાન છે. આપણે તો વાંચ્યું છે ને, આપણે તો સત્સંગ કર્યો છે ને, આપણે તો જાણીએ છીએ કે એની અંદર ભગવાન છે. એને ખબર નથી. તો ભક્તિ તો એમ કહે છે, આપણે તો વાર્તા સાહિત્યમાં આવે છે કે પેલા દીવાન હતા ને કોડા મારતા કેદીઓને, ત્યાં ગુસાઈજીના બેટીજી રહેતા, એમને રડવાનો જેલમાંથી અવાજ આવતો અને ત્યાં થયું કેમ આને મારી રહ્યા? કે તો કેદીઓ છે અને એને મારવું પડે એટલે મારી. પણ કે વૈષ્ણવ નથી, માણસ તો જાણ, મનુષ્ય તો છે ને, વૈષ્ણવ નથી. એટલે માનવતા માટે પણ કરુણા હોય, જીવ માત્ર માટે વૈષ્ણવ તો કરુણા રાખે. અને એટલા માટે સર્વ સાથે સ્નેહભરો વ્યવહાર કરતા શીખો. આપણે વ્યવહારમાં કાચા પડીએ છીએ તો ક્યાંક કોઈ એવું બોલે છે કે આપણો અલૌકિક ભાવ જતો રહે છે, ઉદ્વેગ થઈ જાય. કાં તમે બધાથી પર થઈ જાઓ કે કોઈ ગમે તે બોલે, તમને ફરક ન પડે, તો પછી તમારો વ્યવહાર પણ ગમે તેવો હશે તો વાંધો નહીં આવે. પણ કોઈની નિંદાથી તમને ઉદ્વેગ થાય છે તો એ રીતે રહો કે તમારી કોઈ નિંદા ન કરે. અને તમને ઉદ્વેગ થાય છે. આપણે સુરદાસ કુંભનદાસ જેવા નથી. આપણને કોઈ બે જણા બોલી જાય તો ઉદ્વેગ થઈ જાય. આપણે સાધારણ છીએ. એટલે પોતાની સાધારણતાને સ્વીકાર કરો અને વ્યવહાર ઉત્તમ રાખો, જેથી લોકો તમારા ગુરુની પ્રશંસા કરે. એ રીતે રહો કે તમને જોઈ તમને કે ખરેખર આ મહાપ્રભુજીને કેવા મહાન ગુરુ છે કે એના શિષ્યો આવા છે. તમારા વ્યવહારને જોઈને લોકો શ્રીનાથજીના વખાણ કરે, ખરેખર શ્રીનાથજી કેવા પ્રેમાળ પરમાત્મા છે કે એના ભક્તો આવા પ્રેમાળ છે. અને એટલા માટે ઘણી વાર શિષ્યોએ કરેલી ભૂલ, પેલું પ્રસંગમાં કહેતા ને કે જયારે શિવાજીના ગુરુ હતા રામદાસ, અને જયારે પોતાના શિષ્યોની સાથે જઈ રહ્યા હતા, શેરડીનું ખેતર આવ્યું ને શિષ્યો ઘૂસી ગયા પૂછ્યા વગર, અને લોકો શેરડી તોડી તોડીને ખાવા લાગે. એમાં ખેડૂત આવ્યો અને ઉભા હતા શિવાજીના ગુરુ, એમને આવીને થપાટ મારી દીધી અને ચારે બાજુ હાહાકાર થઈ ગયો કે અરે શિવાજીના ગુરુને મારે. અને લોકો ખેડૂતને મારવા માટે દોડ્યા, પકડીને લાવે. ત્યારે એમના ગુરુએ કહ્યું કે આને છોડી દો, અને જેના શિષ્યો આવી ભૂલ કરે ને તો લાફા તો ગુરુએ જ ખાવા પડતા. અને એટલા માટે ભક્તે વધારે સભાન થઈને જીવવું. ક્યાંક આપણા જીવનમાં આપણા દ્વારા એ રીતે ન કંઈ વર્તન થાય કે લોકો આપણા માર્ગને, આપણી ભક્તિને, આપણા ભગવાનને, આપણા ગુરુની સામે આંગળી ચીંધે. એવી સાવધાની સાથે, કારણ કે વૈષ્ણવ હંમેશા સાવધાન હોય. દરેક ડગલું વિચારીને ભરે એ વૈષ્ણવ છે. એટલે સાહિત્યકારો પણ કહેતા ને કે સ્ત્રીની પાણીમાં બુદ્ધિ હોય એમ કહેતા હોય. લોકો ભલે મજાકમાં કહેતા હોય, પણ સાહિત્યકારો એ જ કહે છે કે પાણીમાં બુદ્ધિ એટલે એની ન્યૂનતા નિંદા નથી, એની પ્રશંસા છે, એની મહાનતા બતાવે છે કે ભારતની પ્રત્યેક સ્ત્રી એક એક ડગલું, એની બુદ્ધિ પાણીમાં એટલે ડગલું ભરતા 100 વાર વિચાર કરે છે, બુદ્ધિ વાપરે છે અને પછી ડગલું ભરે છે. એટલે કહેવાય કે કેવલ માથામાં નહીં પણ પાણીમાં બુદ્ધિ છે, એના ડગલામાં બુદ્ધિ છે. એના દરેક પગલું ઉપાડતા પહેલા એ 100 વિચાર કરીને ડગલું ઉપાડે. અને એટલા માટે લૌકિક વૈદિક અનાસ્થાથી કરો બધું જ. અમુક કર્મો કર્તવ્ય રૂપે હોય છે, જે વૈદિક વિધિ હોય, લોકો ઘરમાં વાસ્તુ કરાવતા હોય, લગ્ન આવે ત્યારે ગણેશ સ્થાપન કરે, આ બધી જે વૈદિક વિધિ હોય છે
અને મહાપ્રભુજી સ્વીકારી છે પ્રસંગો છે. કારણ કે ત્યાં ગણપતિજી બિરાજમાન થાય તો એ જ થાય, ત્યાં શ્રીનાથજી ના પધરાવાય. વૈદિક વિધિ છે, વૈદિક વિધિમાં જે વિધાન હોય એ પ્રમાણે જ કરાય. પણ અનાસ્થા આસ્થા શું રાખવી? શ્રીનાથજી બાબાની કૃપાથી મારી વિધિ ગણપતિજી સ્વીકારશે, પ્રેમથી સ્વીકારશે. મારે એમની પાસે કઈ જોઈતું નથી, કારણ કે પામવાની ઈચ્છા જ એમને આશ્રય છે. આપણે પામવું નથી, એ પ્રસન્ન થાય. કોઈની ખુશી વિચારવું અને કોઈને પ્રસન્ન જોઈને પ્રસન્નતાને પામવું, એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. કોઈને ખુશ થઈને તમે પ્રસન્ન થશો ને તો એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નહીં. કોઈની પાસે વસ્તુ લઈને મેળવશો તો ક્યાંક હિંતા મનમાં રહેશે, એણે આપી છે એટલે મારા કરતા એ મોટો છે. પણ એ ખુશ થયો, બસ એ જ મારું ફળ છે, એ પ્રસન્નતા જ મારું ફળ છે, તો એ સાચી પ્રસન્નતા દિલમાં આપશે. અને એટલા માટે જે વૈદિક વિધિઓ છે એ વૈદિક વિધિઓને આપણે વિધાનને સ્વીકારી અને અનાસ્થાથી કરવી, કોઈ કામના નહીં રાખવી. એ લૌકિક હોય કે વૈદિક, એમ કહ્યું આગળ લક્ષણો બતાવતા બીજા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વૈષ્ણવે વાણીનો સંયમ રાખો. અને જે ભક્ત છે, જે સેવક છે, વાણીમાં સંયમ રાખે. આ ભક્તના લક્ષણ બતાવી રહ્યા છે. ચૂપ રહેવું બહુ સહેલું છે, બધું બોલી દેવું બહુ સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ વિવેક અને સમજણ આવવી અઘરી છે. અને મોટા ભાગના તમે જુઓ ક્લેશ ક્યાંક ને ક્યાંક વાણીથી પ્રગટ થાય છે. એટલે વૈષ્ણવે બહુ વિવેકપૂર્વક વાણીનો ઉપયોગ કરો, કારણ કે એને વાણી મળી છે ભગવત નામ લેવા માટે, એ જાણે છે. પણ સંસારના કાર્યો બોલ્યા વગર ચાલતા નથી, એટલા પૂરતું જ વૈષ્ણવ બોલે છે. હવે કોઈની જોડે વધારાની વાત કરશો ને તો એટલું જ વધારાનો જવાબ આપશો, એટલું જ મનમાં વાણી કર્ણ દ્વારા વિચાર જશે. એને કારણે અનેક વિચારો લૌકિકના પેદા થશે. બોલો, આટલું બોલવાથી કેટલા વિચારો સામેથી મળ્યા, અને વિચારોમાંથી બહાર નીકળતા નીકળતા આખો દિવસ ખતમ થઈ જશે. એના કરતા ન બોલ્યા હોત તો આટલા ખોટા વિચારો મારા મનમાં પ્રવેશ્યા ન હોત. વિરુદ્ધ વચનો, વાણીનો સંયમ રાખો. એટલે કહીએ ને આપણે ત્યાં કહેવાય કે સ્વાદ અને વાદ બંનેમાં જીવા ઉપર નિગ્રહ રાખો, સંયમ રાખો. ન સ્વાદમાં લપસે ન વિવાદમાં લપસે, કારણ કે આ જીવાય પતનનું કારણ થઈ જાય છે. અને અનેક અનેક પ્રસંગો, ઘટનાઓ આખા ઇતિહાસમાં અને મહાભારત કે ભાગવતમાં તમે જુઓ, કેવલ વાણી દ્વારા કેટલા મોટા ક્લેશ અને યુદ્ધો થયા છે. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને જરૂર હોય એટલું જ બોલવું. સંસારમાં જરૂર પૂરતો વ્યવહાર કરવો, અને જરૂર પૂરતો વ્યવહાર આપણને સંયમમાં રાખશે. આગળ કહ્યું મનસા ભાવ એ નિત્યમ લીલા સર્વા ક્રમાગતા, અને મનથી ક્રમ અનુસાર પ્રભુની લીલાની ભાવના વિચારવી. મન એટલું સુંદર સાધન છે. જો મનનો ફાયદો શું? શરીર આજે છે, તમે એને 5 વર્ષ પછી ભૂતકાળમાં નથી લઈ જઈ શકતા, એ તો વર્તમાન છે, અને ભવિષ્યમાં નથી લઈ જઈ શકતા. પણ મન કેવું છે? એ ભૂતકાળનો આનંદ લઈ શકે, જે ઘટ્યું હોય એનો. આજે પણ 5 વર્ષ પહેલા કોઈ તમે પ્રસંગ ઉજવ્યો હોય કે કંઈક આનંદ માણ્યો, અત્યારે બેઠા બેઠા વિચારો તો તમને આનંદ આવે કે કેવી મજા આવી. એટલે ઘટના ઘટી ગઈ છે, દિવસો જતા રહ્યા છે, કેટલાય વર્ષો પૂરા થઈ ગયા, છતાંય મન ભૂતકાળમાં જે ટાઈમ મશીન જેવું છે, પાછળ જઈ એ સમયનો આનંદ માણીને પાછો અત્યારે આવી જાય. ભવિષ્યમાં આપણે આવું કરીશું. હજી કાંઈ કર્યું નથી, અત્યારે કોઈ કેપેસિટી નથી, કોઈ વ્યવસ્થા નથી, પણ આવું કરીશ એવો વિચાર કરો તો આનંદ આવે કે કાંઈ કર્યું નથી અત્યારે. એટલે ભૂતકાળનો આનંદ લઈ શકે, ભવિષ્યનો આનંદ લઈ શકે, જે ઘટી ગયું છે એનો આજે આનંદ આવી લઈ શકે, જે કાંઈ ઘટ્યું નથી એની મજા માણી શકે, અને જે કરી રહ્યા છે એનો તો આનંદ માણે જ છે. તો આ મન તો એવું ઉત્તમ સાધન છે, જો તમને ઉપયોગ કરતા આવડી જાય તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનો આનંદ આપી શકે છે. તો મનસા ભાવ એ નિત્યમ, પ્રભુની લીલાઓ તો નિત્ય છે, આજે પણ થઈ રહી છે. એટલે લીલા સર્વા ક્રમાગતા, ક્રમ અનુસાર એ લીલાઓનું વૈષ્ણવે ચિંતન કરો. ક્રમ અનુસાર એટલે જેમ તમે મંગળા સવારના સમયમાં બેઠા છો, પ્રભુનું ચિંતન કરો તો મંગળાની ભાવના કરી. અરે વ્રજમાં અત્યારે કેવું વાતાવરણ હશે, ઠાકોરજી શું કરી રહ્યા હશે, વ્રજ ભક્તો શું કરી રહ્યા હશે. જે સમય ચાલતો હોય, લીલા સર્વા ક્રમાગતા ભાવ એ નિત્યમ, નિત્ય ભાવના કરો. એટલે જે સમયમાં હશો એ લીલાનું ચિંતન થશે.
અને ચિંતન કરતા કરતા તમારું ચિત્ત હરિના ચરણોમાં ચોંટી જશે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ 10 કર્તવ્યો આ પ્રથમ શિક્ષાપત્રમાં બતાવ્યા છે, પણ હવે સમય પણ થવા આવ્યો છે, એટલે 3 જ દિવસ છે, મારે શિક્ષાપત્રના સાર રૂપે લેવું છે. એટલે પ્રથમ શિક્ષાપત્ર ને પછી કાલથી દરેક શિક્ષાપત્રના સાર આપણે જોતા જોતા પ્રયાસ કરીશું કે 41 શિક્ષાપત્રનો સાર આપણે જોઈ શકીએ. ભાગ્યશાળી છે સરોજબેનનો પરિવાર કે આ સમગ્ર મનોરથના મનોરથીએ થયા, અને આપ લોકો જે લોકો મનોરથી બની અને શ્રીનાથ ધામ હવેલીમાં અત્યારે લાઈવ ત્યાં દર્શન કરી રહ્યા છો, અને આપ એનો લીલાનો અનુભવ શિક્ષાપત્રનું રસપાન કરી રહ્યા છો, અને આસ્થા ચેનલના માધ્યમથી વિશ્વભરના વૈષ્ણવો આ સુધાનું રસપાન કરી રહ્યા છે. તો અમારું શ્રીનાથ ધામ હવેલી અને સાથે સાથે વૈષ્ણવ સંઘ ઓફ યુકે ના સંયુક્ત ઉપક્રમે આવા વિવિધ પ્રકારના આયોજનો વૈષ્ણવ હિતાર્થ, વૈષ્ણવના કલ્યાણ અર્થે આયોજિત થાય છે, અને ભવિષ્યમાં પણ આવા પ્રકારના આયોજનો થતા રહેશે. તો સર્વે મનોરથી અમારા ટ્રસ્ટીગણ, કાર્યકર્તાઓને સર્વને આશીર્વાદ આપી આજની કથાને વિરામ આપું છું.